નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો. ગૌણ સેવાની જે પરીક્ષા લેવાની હતી એની અંદર તારીખોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તો શું છે આ ફેરફાર, કઈ તારીખની એક્ઝામ કઈ તારીખે લેવાની છે અને કેમ આ ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે એની સંપૂર્ણ ચર્ચા જે આપણે વિડીયોમાં કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ. શરૂ કરીએ આજનો વિડીયો. ગૌણ સેવાની 6 મેની પરીક્ષા 15 એપ્રિલે, 7 મેની 9 મે લેવાશે. મીન્સ જે 6 મેની એક્ઝામ હતી એ 15 એપ્રિલે લેવાની છે અને જે 7 મે એક્ઝામ લેવાની હતી એ 9 મે લેવામાં આવશે. કેમ આ ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે? તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSBની જુનિયર ક્લાર્ક સહિતની વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની 5554 જગ્યાઓ માટે લેવાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. 6 અને 7 મે યોજાનારી પરીક્ષાઓ હવે 15 એપ્રિલ અને 9 મેના રોજ લેવામાં આવશે. ઉમેદવારો જુનિયર ક્લાર્ક સહિતની 1 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાના કોલ લેટર 31 માર્ચે રાત્રે 12 વાગ્યા સુધીમાં ડાઉનલોડ કરી શકાશે. જ્યારે 1 એપ્રિલથી 9 મે સુધી યોજનારી આ પરીક્ષાના 2 દિવસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા CBRT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટના માધ્યમથી લેવામાં આવશે. કુલ 71 શિફ્ટમાં પરીક્ષા લેવાશે, જેમાં કેટલાક દિવસ 4 શિફ્ટ, કેટલાક દિવસ 2 તો કેટલાક દિવસ 1 શિફ્ટમાં પરીક્ષા હશે. ઉમેદવારે કોલ લેટરની પ્રિન્ટ સાથે ઓળખ કાર્ડ આપવાનું રહેશે. કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાની 15 મિનિટ પહેલાં ઉમેદવારો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. મીન્સ તમારે 15 મિનિટ પહેલાં જે એક્ઝામનું સેન્ટર હોય ત્યાં પહોંચી જવાનું આવશે અને આ જે સેન્ટર છે અથવા તારીખ છે એની ટાઈમ છે એ બધી જ ઇન્ફોર્મેશન તમને કોલ લેટરની અંદર મળી રહેશે. તો આ વિડીયોને વધુથી વધુ જે તમારા ફ્રેન્ડ્સ હોય અથવા તો એમના ફેમિલી મેમ્બર હોય જે આ એક્ઝામ્સ આપવાના હોય એમને જરૂરથી શેર કરો, જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.